સુરતના અડાજણ વિસ્તારમાં એક ઘટના સામે આવી છે, જેમાં સુરતમાં દબાણ હટાવવા ગયેલી એસએમસીની ટીમે ફ્રૂટ વેચતી ગરીબ મહિલાઓને લાકડીથી ફટકારી હતી, જેમાં એકનું માથું ફૂટ્યું હતું. સુરતમાં ઝીરો રૂટ દબાણ નીતિનો અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રસ્તા પર શાકભાજીથી લઈને ફ્રૂટની લારીઓ ચલાવનાર સામે પાલિકા દ્વારા છાસવારે કામગીરી કરવામાં આવે છે, જેમાં આજે અડાજણ વિસ્તારના ફ્રૂટની લારીઓ ચલાવનાર સામે દબાણ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન મહિલા કર્મચારીઓ અને મહિલા વિક્રેતાઓએ એકબીજા પર હુમલા કર્યા હતા, જેથી ઉશ્કેરાયેલી પાલિકાની મહિલા ટીમ ફ્રૂટ વેચતી મહિલાઓને લાકડીથી ફટકારી હતી. મહિલાઓની લારી ટેમ્પામાં ચડાવતા મહિલાઓ પણ ટેમ્પામાં ચડી ગઈ હતી, જેથી તેમને નીચે ઉતારવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન એસએમસીની મહિલા કર્મચારીઓએ ફ્રૂટ વેચનાર મહિલાઓને લાકડીથી માર માર્યો હતો, જેમાં એક મહિલાને માથાના ભાગે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી. અડાજણ વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી ટીમે શાકભાજી વેચતી મહિલાઓને લાકડીથી ફટકારી હોવાના આક્ષેપો થયા છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં દબાણ હટાવવા ગયેલી ટીમ પર શાબ્દિક ટપાટપી સાથે હુમલો કરાયો હતો, જેથી મહિલા કર્મચારીઓએ પણ સામે પ્રતિકાર કર્યો હતો. મહિલા કર્મચારીઓએ પોતાની પાસે રહેલી લાકડીથી માર માર્યો હોવાનું સામે આવ્યું છે.